જય શ્રી કૃષ્ણ। આ એક્ટિવા 6G અમારી પાસે આવ્યું છે અને આ ગાડી અમારી પાસે વેસુથી ટેટ આવી છે અને આ ગાડીમાં પ્રોબ્લેમ કેવો છે તો કે આ ગાડી ચાલુમાં 4-5 કિલોમીટર ચાલે ને એટલે ચાલુમાં ગાડી આખી બંધ થઈ જાય છે, પછી થોડીક વાર પડી રહેવા દે ને એટલે પાછી સેલથી કે કિકથી ચાલુ થઈ જાય છે। અને એક્ટિવા 6G ની અંદર જે ગાડીમાં 3-4 વર્ષ થયા છે એને આ ગાડીમાં મોસ્ટ પોપ્યુલર ફોલ્ટ છે કે ચાલુમાં બંધ થઈ જવાનું। એનું કારણ શું છે તો કે એમાં એસસીજી સ્ટાર્ટર આવે છે અને એની અંદર સીકેપી સેન્સર આવે, સીકેપી સેન્સર ઉડી જાય છે કે જેના હિસાબે આ ગાડી ચાલુમાં બંધ થઈ જાય। જુઓ કે અમે આ એસસીજી સ્ટાર્ટર આખું ખોલ્યું છે અને આ સીકેપી સેન્સર છે, આ એની હારે આખું કનેક્ટ હોય છે અને આ એસસીજી સ્ટાર્ટર જ્યારે ખરાબ થઈ જાય છે આ સીકેપી સેન્સર ત્યારે એને આખું બદલવાની જરૂર નથી, કારણ કે આખું બહુ જ મોંઘું આવે છે। તો કંપનીએ સુધારો કરી અને આ સીકેપી સેન્સર બહાર પાડી દીધું છે કે જે ઓછા ખર્ચામાં સીકેપી સેન્સર બદલી જાય। અને આમાં આ થવાનું કારણ શું છે તો કે આ ગાડી એક્ટિવા આખી બોડી પેક આવે છે અને અંદર બહુ ડસ્ટ જામી જાય છે, તો ડસ્ટને હિસાબે આ સીકેપી સેન્સર ઉડી જાય છે। તો આવી રીતે જો ડસ્ટ જામી જતો હોય તો એના માટે શું કરું તો કસ્ટમરને ટાઈમ ટુ ટાઈમ એને સર્વિસ કરવી પડશે કે જેના હિસાબે ગાડીમાં ડસ્ટ જામે નહીં અને સીકેપી સેન્સર ઉડે નહીં। એક્ટિવાની અંદર આ કોમન ફોલ્ટ છે અને 6G ની અંદર એનું સ્પેશિયલ જ ઓઇલ નાખવામાં આવે છે અને એમાં E5W30 અને ફૂલી સિન્થેટિક 600 ml આવે। જો 600 ml કરતાં વધારે નાખવામાં આવે તો પણ ગાડી નહીં ચાલે અને ગાડી હીટ થાય છે અને ડસ્ટ જામી જાય છે। તો આવી રીતે અમારી પાસે 6G ને લગતું કોઈ પણ કામ હોય અથવા તો ગોલ્ડન સર્વિસનું કોઈ પણ કામ હોય અમારો સંપર્ક જરૂર કરજો। અમારા વિડીયોને લાઇક, શેર અને ફોલો કરજો ને કોમેન્ટ કરજો સારી। જય શ્રી કૃષ્ણ।